સમાચારની શરૂઆત ખોડલધામ સંગઠનને લઈને મોટા સમાચારથી ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરાયું છે। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી છે અનાર પટેલ। ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા અનાર પટેલના નામની ઘોષણા કરવામાં આવી। હવે ખોડલધામના સંગઠનને લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે। નોંધનીય છે કે ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 અંતર્ગત આ જાહેરાત કરવામાં આવી હતી। મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો। ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવી। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, અનારબેન પટેલ કે જેમની જાહેરાત હવે થઈ ચૂકી છે તેમના વિશે જણાવશો અને કેટલી મહત્વપૂર્ણ જવાબદારી? ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજરોજ 9 વર્ષ પૂર્ણ થયા છે અને આગામી 2027માં ખોડલધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થશે। ત્યારે આજરોજ જે ખોડલધામ ખાતે વર્ષ 2026ની ખોડલધામ કન્વીનર મીટનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી અને તેમાં સૌથી મહત્વની જો કોઈ જાહેરાત હોય તો તે ખોડલધામ સંગઠનના સર્વે સર્વા તરીકે જે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના જે પુત્રી છે અનાર પટેલ તેમના નામની જાહેરાત કરવામાં આવી છે। આમ હવે પછીથી ખોડલધામ સંગઠનને લગતી તમામ બાબતોની કામગીરીની જે દેખરેખ છે તે અનાર પટેલ દ્વારા છે તે રાખવામાં આવશે। અગાઉ અનાર પટેલને મહિલા પાંખના અધ્યક્ષ છે તે બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે અને તેઓ ખોડલધામના સંગઠનના સર્વે સર્વા એટલે કે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે છે તે તેમનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આગામી સમયમાં ખોડલધામનું સંગઠન કઈ રીતે મજબૂત બનાવવામાં આવે છે તેમજ રાજકીય પ્રભુત્વ પણ કઈ રીતે વધારવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું છે તે બની રહેશે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી અનાર પટેલને મળી છે અને હવે આગળના સમયમાં આ જવાબદારી તેઓ કઈ રીતે નિભાવે છે તેના પર સૌ કોઈની